અને ભાજપ વાળા વિસાવદર વાળી થાય એવું કયો ને ત્યાં તો ઓલો ખૂંટીઓ ભડકે ને એમ ભડકે, એવા ભડકે, હા ભડકે એટલે વાત જવા દે, વાહેલા ટાંગા ઉલાવે. વિચાર તો કરો, ઈ તાકાત કોની છે? ઈ તાકાત કોની છે? વિસાવદર વાળી થશે ઈ તાકાત ગોપાલભાઈ ની નહીં, વિસાવદરના ખેડૂતોની તાકાતના કારણે આખા ગુજરાતમાં વાત થઈ રહી. ખેડૂત ધારે તો હું ન થાય, અને ખેડૂતોની શક્તિ ઘણી છે. હનુમાનજી બાપા પાસે શક્તિ બહુ હતી, પણ એને એક શ્રાપ હતો, ભાઈ ભૂલી જાઓ. એટલે જયારે લંકાના આ કાંઠે બેઠા હતા ત્યારે ઓલા જાંબુવાનજીએ એને એમ કહેવું પડ્યું કે હનુમાનજી તમે મહાશક્તિશાળી છો, બજરંગ બલી છો, પવન પુત્ર છો, એક ઠેકડો મારો તો લંકાની અંદર તમે જઈને સીતા માતાને મળી શકો એમ છો. વાત સાચી છે, પણ એ યાદ કરાવવું પડ્યું. એક ઠેકડો મારે એટલે લંકામાં જ પડે, પણ કહેવું પડ્યું. હું તે હનુમાનજીના આશીર્વાદથી તમને કહેવા આવ્યો છું કે એક ઠેકડો મારો ને એટલે ભાજપ વાળા ગોચાઈ જડે એમ નથી. ખાલી મારો જ ખરા ઠેકડો ભૂલી કેમ ગયા?